અમેરિકામાં ગ્રીન કાર્ડની વર્ષોથી લાંબી રાહ જોનારા લાખો લોકો માટે એક નવું બિલ ચર્ચામાં છે. આ પ્રપોઝલ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સતત 7 વર્ષથી અમેરિકામાં રહી રહ્યું છે અને કેટલીક કાયદાકીય શરતો પૂરી કરે છે, તેમને પરમેનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરવાનો ચાન્સ મળી શકે છે. સૌથી વધારે ચર્ચા એટલે થઈ રહી છે કેમ કે H1B બેકલોગમાં ફસાયેલા મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સને એના ફાયદા મળવાની પોસિબિલિટીઝ કહેવામાં આવી રહી છે. પણ અહીંયા સૌથી જરૂરી વાત એ છે કે હજુ કોઈ કાયદો તો બન્યો જ નથી. તો હવે આપણે સમજીશું કે ભાઈ આ બિલ કે છે શું, હાલના કાયદાથી એમાં શું અલગ છે, ઇન્ડિયન્સને એમાં શું ફાયદો થઈ શકે છે, કઈ કઈ શરતો પૂરી કરવી પડશે અને અત્યારે આ સમયે શું કરવું યોગ્ય રહેશે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ભાઈ કોઈ નવો રૂલ લાગુ નથી થયો. કેલિફોર્નિયાના સેનેટર એલેક્સ પટેલે એક નવું બિલ, ઇમિગ્રેશન બિલ ફરીથી રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ અમેરિકાના જૂના રજિસ્ટ્રી પ્રોવિઝનને આધુનિક બનાવવાનો છે. એટલે અત્યારે આ ખાલી એક લેજિસ્લેટિવ પ્રપોઝલ છે. હવે એને કાયદો બનવા માટે સેનેટ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને એની પછી પ્રેસિડેન્ટની મંજૂરી જેવી આખી પ્રોસેસથી પસાર થવું પડશે. એટલે એને અત્યારથી ફાઇનલ રૂલ માનવો તો યોગ્ય નહીં જ રહે. પર આપણે વાત કરી લઈએ કે ભાઈ હાલનો કાયદો શું કહે છે. તો અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની સેક્શન 249 પ્રમાણે રજિસ્ટ્રી નામનું એક પ્રોવિઝન પહેલેથી જ છે. પણ એમાં પરમેનન્ટ રેસિડેન્સી માટે એલિજિબિલિટી એક બહુ જૂની કટ ઓફ ડેટ પર આધારિત છે. હાલમાં તારીખ 1 જાન્યુઆરી 1972 છે. એટલે ખાલી એ લોકો જ આ પ્રોવિઝનનો ફાયદો ઉઠાવી શકે છે કે જે તારીખથી પહેલેથી અમેરિકામાં રહેતા હોય. હવે આ જ રીઝન છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ વ્યવસ્થાનો ઉપયોગ બહુ ઓછા લોકોએ કર્યો છે. નવું બિલ આ વ્યવસ્થાને બદલવાનો પ્રસ્તાવ આપે છે. એમાં નક્કી તારીખની જગ્યાએ રોલિંગ 7 યર રૂલ લાવવાની વાત કહેવામાં આવી છે. એટલે જો કોઈ વ્યક્તિ સતત કમસે કમ 7 વર્ષથી અમેરિકામાં રહી રહ્યો છે, એનો કોઈ સિરિયસ ક્રિમિનલ રેકોર્ડ નથી અને ગ્રીન કાર્ડથી જોડાયેલ બાકી કાયદાકીય શરતોને પૂરી કરે છે, તે પરમેનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરી શકે છે. જો ફ્યુચરમાં આ બિલ કાયદો બને છે તો લાગુ થવાના લગભગ 60 દિવસ પછી આ નવો નિયમ ઇમ્પેક્ટમાં આવી જશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ભારતીયો માટે એ કેમ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી રહ્યો છે કે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ કેટલાય વર્ષોથી એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. એનું મોટું રીઝન કન્ટ્રી કેપ છે, જેના લીધે ભારતના એપ્લિકન્ટ્સે બીજા કેટલાય દેશોની કમ્પેરિઝનમાં ઘણી લાંબી રાહ જોવી પડી શકે છે. જો ફ્યુચરમાં આ નવું બિલ પાસ થઈ જાય છે તો લાંબા સમયથી યુએસમાં રહેતા કેટલાક ભારતીય પ્રોફેશનલ્સ માટે પરમેનન્ટ રેસિડેન્સી સુધી પહોંચવાના એક એક્સ્ટ્રા રસ્તો પણ ખુલી શકે છે. પણ એ એક વાત સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી 7 વર્ષ અમેરિકામાં રહી લેવું પોતાની રીતે ગ્રીન કાર્ડની ગેરંટી નથી આપતું. બિલ પ્રમાણે એપ્લિકન્ટે બાકી બધી કાયદાકીય એલિજિબિલિટી પૂરી કરવી પડશે. એમાં સારો ઇમિગ્રેશન રેકોર્ડ, કોઈ સિરિયસ ક્રિમિનલ હિસ્ટ્રી ના હોવી અને કાયદામાં નક્કી બીજી શરતો ઇન્ક્લુડ રહેશે. એટલે રેસિડેન્સી પીરિયડ ખાલી એક એલિજિબિલિટી ફેક્ટર હશે, એક જ આધાર નહીં. હવે આ બિલનો ક્રાઇટેરિયા ખાલી H1B પ્રોફેશનલ સુધી જ લિમિટેડ નથી. પ્રપોઝલમાં ડ્રીમર્સ, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ હોલ્ડર્સ, કેટલાક એસેન્શિયલ વર્કર્સ અને કેટલાક વિઝા હોલ્ડર્સ એટલે કે વર્ક વિઝા હોલ્ડર્સના બાળકો જેવા કેટલાય બીજા વર્ગને પણ સામેલ કરવાની વાત કહેવામાં આવી છે. એટલે ઇમિગ્રેશન સિસ્ટમમાં લાંબા સમયથી રહી રહેલા કેટલાય લોકો માટે એક બહુ મોટી પ્રપોઝલ છે આ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે ભાઈ ઇન્ડિયન્સે આ સમયે શું કરવું જોઈએ. તો ભાઈ સૌથી પહેલા તો સમજવાનું કે ભાઈ અત્યારે તમારા વર્તમાન ઇમિગ્રેશન રૂલ્સમાં કોઈ નવો ફેરફાર તો થયો નથી. જો તમે H1B પર છો, ગ્રીન કાર્ડ પ્રોસેસમાં છો કે પછી કોઈ બીજા લીગલ સ્ટેટસ પર અમેરિકામાં રહો છો, તો નિયમ એ જ લાગુ રહેશે જે અત્યારે ઇમ્પેક્ટમાં છે. એટલે ગ્રીન કાર્ડ એપ્લિકેશન, વિઝા એક્સટેન્શન કે સ્ટેટસ રિન્યુઅલ જેવી પ્રોસેસીસને હાલના કાયદા પ્રમાણે જ પૂરી કરવાની. સાથે જ પોતાના બધા જ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ્સ અને રેસિડેન્સ હિસ્ટ્રીને એકદમ ઓર્ગેનાઇઝ કરીને રાખો. જો ફ્યુચરમાં એવો કોઈ કાયદો લાગુ થાય છે, જે અત્યારે પ્રપોઝલ છે, જે બિલની વાત છે, તો સતત લીગલ રેસિડન્સનો રેકોર્ડ ઇમ્પોર્ટન્ટ થઈ જ જાય છે. કોઈ પણ નવી ઇન્ફોર્મેશન માટે ખાલી USCIS, કોંગ્રેસ કે બીજા ઓફિશિયલ ગવર્મેન્ટ સોર્સિસ પર જ ભરોસો કરવાનો. સોશિયલ મીડિયાની જે રૂમર્સ હોય છે એમના આધાર પર કોઈ પણ મોટું ડિસિઝન લેવું અત્યારે તો બિલકુલ પણ યોગ્ય નહીં રહે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરો.